પરિવારે તો બોરો જ ના મળ્યો. એટલે આ તો આખું ચલો પરિવારે આપડે બે પણ ચોય બહુ સાઈડ હું જોયો હતો હતી ઈ ને નહીં કદું હજી ઈ બોરો ખાધી આ બોરી બહુ બોરો આવી કઈ કર ને હું બોરો ખેતીવાડી જો ઘઉં કરે ઘઉં જોવા જો મારો પેલો ભૂંડ્યો ને બધું બહુ જશે જનાવરે આવી જનાવર બહુ એવી આવી શું થયું આટલું બધું શું થયું અરે કાકા કોક હતું ખબર નહીં અમે બોરો ખાવા ગયા ને હું મોટું દઈ જતું બોરો ખાવા ગયા અમે તો કોક હતું ના હોય શું હતું કેવું હતું અમે તો ના થયા કોક મોટું મોટું હતું કારું કરું એટલે આ તો અમરભાઈ હતું હે જનાવરો ની વાત છે જનાવર તો નહીં આવ્યું મારું બેટું જનાવર તો આવ્યું પણ પેલો મોટું બધું જોયું તું એ વાત સાચી કોમ કરે અત્યારે જવું નહીં આજે આપડા બધા ગામના ભાઈઓ ભેગા કરીએ અને પછી આનો કોઈ કહીએ કહવાનું શું કરવું હમણાં બી ગયા અને બીક તો લાગે યાર ગામમાં થોડું ઘણું યાર દમરાજી ચાલે ને ખેતરમાં તો બીક તો લાગે ને યાર મારું અંધારું પડવાનું મને બીક તો લાગે જ છે તો હમણાં તમે એમ કે બી ગયા એવું પડે ગયા તમે મને લાગે પેલું કેવું કહેવત ના કરે કે શિયાળ ના વાગે એવું કહેવત ના કરે એ બધું જોરાય કરાવશે તો મને યાદ આવ્યું શેતાઈ કે વાઘ ના હાથે તો શિયાળ થઈ જવા એવું છે તમારે ચાલ હું કહું હા આપડે તો જવું નહીં પણ રાતે કરીએ બોલુભા અને પેલા અનિલભા બધા ને એ બધા જઈએ એવું કરો નાચે ભાઈઓ ભેગા કરે તમે લે તને તાર કાકા છૂટો મેળ દીધો હા ના મેં તો બોરો ખાવા જતા પણ અમને ખબર કે એવું હશે વાત કરવા છે તમને ખબર તાર કાકા ત્યાં છો તો પૈસા ના નહીં આલી બોલો ઉલિયાની આ પેલું તારો બાપા ફારી ખાવો તો શું કરો તું ના ફાડવો જ તો હા તો બોલ ખરવા નતા ગયા ને ના બોરો ખાતા મેં તું અને એકદમ આવી ગયું તું અંતાઈ આ પેલા બલોબાનો હે ને બલોબા ઓન રમતા મેલ દીધા બીજું કશું નહીં એટલે મને બીક લાગે યાર બીક તો મને લાગે ને આ છોકરાનું ગજુ શું આવે યાર શું કરશે આપણે જવું નહીં આપડે અત્યારે જવા માહિતી પાછા વળી જઈએ ને એનો લે તમે અમારા અંગત આપડે ગામમાં ભાઈઓ ભેગા કરીએ રાતે પછી વાત કરીએ એમ કરીએ બાજુ કોઈ પકડનાર બોલાવવા પડશે અને કેવું હતું પણ મોટું દઈ તો તું કાઢું હું ખાવા જવાય મારું બેટવા બે છોકરા કેમ બોલા ખાતો તો આપણને ખબર પડી આવે ના ખાતો તો શી ખબર પડે એટલે ભગવાન જે કરે ને સારું જ કરે કાપી દૂર કઈ ના કર ને અરે ફાડી ખાઈ યાર મોટું મોટું દોટ આવે ઓ બાપા માઈ નાખો હું વાત કરો અરે હોબરો જે બોલાય તો આવવું પડશે કારણ કે અમારા ગામમાં હોબરો પેલા અમે દારૂ પીતા હતા ને બે ભાઈબંધો એટલે અમારું કોઈ મનશે ને એટલે તમારે સાબુતે આવવું પડશે અને બોરી પહાડ વંતાઈ દીધું અમને ખબર અમે બોરો ખાતા પહાડ જ હતું અમારા પણ એ તો જવાનો હવે તમારે અમે તો બોરો ખાવા જતા કંટો ખબર નથી એવું હશે અને હોબરો જુબા એવું બન્યો આ કદાચ પેલા બગીચામાં આપડે જોવા નહીં જતા જાનવરો એ ભાઈ કદાચ છૂટું બૂટું પડી ગયું ભૂસું હોય મારા હારું ફારે ખાતો દેખાતો તરફ મારે તો અને ચાલુ પૂછવું ભાઈ એમાં શું કરે ખબર આપડે રાતે જવાનું જ નહીં કારણ રાતે જઈએ તો મારે જઈએ આપડે તો શું કરશું તાર એક કામ કરો આપડા બરોબર ફોન કર્યા પછી કરીએ બરાબર હા એટલે રાતે માં ઘેર આવો તમે બરાબર શાંતિ ખાઈ પરવાઈ ને આપણને કઈ હજુ કઈ મારી નહીં નાખે અને એમ તો પછી બંકો એકલો ખબર તો બેવા કોઈ નહીં તમે બી ગયા બે હાલ ફારી ખાઓ ભાગો અત્યારે ના જવાય લાગે ધલ પડી ગયું એટલો પછી નકામરા એક થી થાપે ના બધા આવા હોય ને એ પડી જાય રાતે જોઈએ તને આપડે હવે તો જોઈએ હારો હા તો હમણાં પાછું જેવા તેવા આમ જો લેવા ગયા છીએ આમાં જોન ભા બોલો ને પેલા ધોનવાનું ગમે તે કરે સુજીતભાઈ ના અને બલુભાઈ આગેવાન થઈને બેઠા છે ને એ આમ કયો બલમાં તું બોલાવી લઈએ આપડે બધાને બોલાવવા પડશે સુજીતભાઈ ને બલુભાઈ બધાને ભેગા કરો કારણ કે આપડે બે આમ તો ગામમાં દારૂડિયા ગણા હે ને તે અમે સુધરે રાગ નહીં જાવ
હું તો કહું મને સરપંચ માં લાવો તો કોઈ સારું થશે તમારું. પણ આપણે ચાક જ પડી જાય કોણ આપણે સરપંચ મને સરપંચ માં લાવતા નહીં ને તમારે આ બધું થાય. આ પેલા આગેવાન થઈને ફરી આમ ખભા ખેસ નાખીને શું કરવાના ને તમને આગેવાન થઈને ફરવા પણ. આ બલુભાઈ જમીન વેચીને આ બધું કર્યું કાશી બે કદી લાગે આ મજૂરી કરી ના કરી આ જમીનો વેચીને જ આગેવાન થયા આવા. લીધું લાગે આપડે તો હજુ હંગરી રાખશું ને હંગરી રાખવાનું. આમ કાલ તેરી કોમમાં ના આવતો જ્યાં બનુભા આ ઘરના બાર બનાવી દીધી વીઘા વેચીને બાધા ના આવો ખબર પડે. આ ગામમાં હું ચાહે તો ખબર રાખતા ગામમાં હું ખબર તમને વાત કરો આજે અને આગેવાન થવા નીકળે ચમ બોરો આ તમારે આવા બોરો એમાં તો કર્યા હતા એ તો અમે ઘેરે ના હોત ના બતવા છે ના તો ફાડી ખાવા ટીવી જોઈ ચાલુ કરું ના કરવી વાત કરવા અમે ટીવો જોવાની હા તમારો નવા તો હું થયું હું તમે જઈ બે આવા શું કરે બે આવા દે હું કહું જરા બે હવા દે હું થયું જેટલાને બોલાવો ફોન કરીને વાપરો મારી વાત બધા ઘેર ઘેર જઈએ સારું ના લાગે રાતે ઈવન બોલાવો તમે બે આગેવાન બનવા નીકળ્યા હો ને તો આગેવાન પણ કરવામાં પેલું જાનવર આવ્યું ચારા શું જાનવર આવ્યું છોકરા જોયું અમે તો જોયું નહીં મોટું થઈ જતું પેલું આવો રીંચ જેવો એ રેસ ને ફેંસ અમને કોઈ ખબર નહીં પડશે પણ અમે કહીએ કરો તમે એ રે કરો તો આપડે એક લાઈક હજુ ના આવા કહો તો શું જીતભાઈ એવા બોલાવો ફોન કરો ફોન કરીને બોલાવો હા ફોન નહીં ઇવન તો હજી તો ગીજા છીએ તો હું બહુ જોઈએ અરે ખબર ખેસ નાખીને ઊંઘી રહ્યા મને ખબર પડે છે રાતે તો ઊંઘ જ પડે ને યાર દુર્ગા ચોખ્ખી વાત છે આપડે બે બહુ આ બધા લપ લેવાની જ નહીં કારણ કે આ બે જણા મારા વર્ષે છે ને આગેવાન પણ કરવા ધર્મમાં બે આપડે તમે સ્વાતિ રાખો બધું કરીએ આ ટોટું તમારું જો અને ફાણી કાઢવા તો શું કરવા અત્યારે તો રોટા હોય તો આમ કરે અરે એ તો કરીને પકડી લાવીએ શું પકડી લઈએ રાતો સુજીતભાઈ ની વારી લઈ લઉં ચમ તમે યાર આવી વાત પણ અત્યારે જ કરો તમે એટલે આ તો અમે ચેતન જતા ચેતનજી પાછા પણ શેતમાં ફરો તો ખબર પડે ઘરમાં હોઈ જાય છે તે શું વાયરો રાતે તો ઊંઘી રહેવાનું હોય હવે રાતે હોઈ રહેવાનું અમારે ઉજાગરા કરવાના એક ગામના વાત કરવા છે રાતે આપડે બધા ભેગા મગજ ને બગાડવાની ચોખ્ખી વાત છે સારું મેં ઘર રાખી દઉં બરાબર મારા હારો આ જનાવર ચોઈ છૂટી જાય ખબર નહીં પડે અમે તો ચેતન જતા હતા ના તમે જોયું એટલે હું જોઈ તો બે જતા છે તમને ને આ છોકરો તો ક્યાં ના ડોલું આવો બી ના આવું એ તો મેં પકડી ના લેવાય એ બીતો નહીં યાર તો મારું વાત કરી જવાની વાત ના કરી તમે બી હોય તો અમને ખબર તમે વાતો ખાલી મોટી મોટી છે. હા ભાઈ અમે બી તમારી ગામમાં વાતો ખાલી મોટી મોટી કરવા જોઈએ બાકી તમે બી હોય એટલે એ તો આખા ગામમાં બોલવાનું આખા ગામના ખબર તમારે વાતો મોટી કરવા જોઈએ અને બી તો એટલી આની વાતો ના કરશો ખબર પડશે એ તો તાણી એ તો હું તો એકલો જતો જ બોલું ભાઉ અને તો એ બી સીધી વાત કરી સીધી બોલે જો બાહુ મુચે એકલો જા જા હું પૂછી જા ખબર પડે શાંતિ રાખો અમને ખબર પડશે એ તો અને તાણી હું કેવું તને નહીં મારે ફાડી કાઢશે છોકરો બધા બી હોય અરે છોકરો આગળ થો લે આગળ થા લે ખબર નહીં પડતી બોરો ખાવા જોઈ હા બોરો ખાવા આ છીયા 2 કિલો બોરો લઈ આલા 12 રૂપિયા નો બોરો ખાજે તમે મને ખબર નથી આ તો જતો અત્યારે એમને રાતે ખર્ચડે પેલું જાનવર આવ્યું ચોકન એમને ના ફરશે જાનવર આવ્યું ચોકન આવ્યું બોલું આપડે ગામના બહાર પેલું જંગલ હે ને બોલો તું આ ભત્રીજા નો સંગ તો કર્યો ગામમાં ખબર તો કે કાકો ભત્રીજો ચોર મને ચોર છે તું ભાઈબંધ છે અમારો ભાઈબંધ છે તો પછી ગમન કોઈ દઉં તો કે આપડે વાત કહું તો
આ બે લઈ લે આપડે ટેકો થાય આપડા 4 જણા બે આ બે આવે ને અમે જવાન લડ થઈ તે પકડી પેલા ને હા વાત સાચી પેલો એ નહીં પેલા આ બસ જો ડબલો પકડી લે હા આપડે હા બધી હાના તા આઈ આપડે અરે આયો તા પેલું પકડવાનું હોય પૂરે બારી તું તે પૂરો ખાવા દેતા લે હલી જાય આ બધા બે તું મેલ ને ચાલ આપણે જોજે પેલા 2 જણા બી વાળા છે આજે કે આપડે પકડે સીધો કરો ને જેવું ખબર કાકો તું જાય કાકો તો મોમાં નહીં જાય તારા મમ્મા ગયા જાય અમે શું કરે ચાલો જઈ ચેના 2 દાડા થયા તું હા તાર કાકો ખાલી ગામમાં મોટે મોટે સો લઈને વાત કરો બધી પૂતને પાછળ જતા રહે ને આપડે લોચા થઈ જાય બે તમે કહેતા વાત સાચી આ બંને બી વચ્ચે મારો બચી આવશે ને એટલે હું ગામમાં બૂમ પાડ્યો બંકો એમને ગોઠા હું જતો ને બોડી બનાવ તારા સહે શું બને હે સોનમરી તારા ડોસી આપડે તાર કાકો ખરા ને તમે અને તાર કાકો બે અમારે ઘેર આવજો ચા પાણી કરવા બરાબર ને અમારે ખાસ ભાઈ બની બોલાવજો ને અરે આવજો તમે લાગે સુજીતભાઈ બી ના તો ખબર જવાનું ના બધા વળી રાખવાની હો ના આપડે ઉભરો પડે જમી લો બી કોની હો ઓ ભાટો હું એ જાય જોવાનો મીને તું કેતો ઈવાનું ગોવા જોઈએ એ ભાઈ ખબર નહીં એટલે બલ્લુબા શું હરા અરે આ તો જોરદાર જીવો યાર ના બે હું નહીં તમે ઉભા થાવ હવે આવ્યું નહીં તમારું ઉભું થવું પડે શું થયું પેલું જનાવર આવ્યું આપડા ગામના બહાર પેલું જંગલ નહીં જનાવર આવ્યું કારું કરા છોકરો બહાર ગયો બોરો ખાવા છે ને તે આવો ઓને બહાર તું તું જીતું બોલો ખાવા અમે 2 જણા એવું અમે આ ડમરુજી બે જતા પાછા આયા આટલા બધા હી માણસો તમે તેમાં બોલાવા આવ્યા એમાં કોક કરીને પકડવું પડે ને આ તો ગામમાં વાત નહીં તમને બે અંકે દો અમે આગેવાન પર છોડ દો આગેવાન પર મન બે અમૃતિ ના શાંતિ રાખો મેં કઉ છું શાંતિ રાખો મેં કહું છું આપડે જો ગામમાં જતું રહે ને તો આપડે આગેવાન બનાવી ને અને આપડે ધજાકા થઈ જાય એટલે આપડે અત્યારે પકડીને એવાનો ગમે તે કરીને ચોક મિલ લઈએ ને કે આપડે ગામમાં જતું રહે તો આપડે બધા આગેવાન આપડે કાઢી મેળવી છીએ બધા આપડે કરવું હોય છે પકડવાનો પ્રયત્ન સમજે જોયું વિચારી પકડજો ભાઈ કોઈ જોજો એકદમ નજીક જતા ના હતા આ તો જાનવર કેવાય ગમે ત્યાં તરફ મારે એટલે એકલા જવા નહીં આપડે પેલું ખબર જોવા જઈએ જાનવરો જોવા જઈએ પેલા બગીચા બાર ને જતા ટિકિટો પર બને એ મેં એકાદો છૂટી ગયું હોય બરાબર અને મારું વર્ષું નાહી આવ્યું હોય આપા હું શું કહું કે કોઈ આપણા ગ્રુપ માંથી હે ને આ ગામ માંથી આપડે બધા જઈએ એને પકડવા પણ કોઈ ના નજીક કોઈ નહીં જતું ગામમાં જતું રહે ને તો આપડે આગેવાન બનાવી બધા આપડે કાઢી મેળ છીએ એટલે આપડે અત્યારે કોઈ કરવું પડે એનું આપડે એને પકડવાનો પ્રયત્ન કરીએ બધા ભેગા થઈ એવું કરવા લાયા પકડવા તો લાયા હું તો લઈ લ્યો તમે બી તો દોયરો બોયરો બધું લઈ લો હેરો બંધીને પકડવું હેરો ચોક મેં આપડે એક કામ કરીએ આપડે ચરાબાદ જઈએ તું તો જવાની વાત કરી શું વાત તું બીક તો નહીં લાગે ને મને બીક નહીં લાગે પણ આપડે પેલા એમ કરીએ અત્યારે આપડે જઈએ છે આ બાજુ આ ભાઈ એ બોલો ખાતે જોયું બરાબર બીક નહીં લાગે પેલું એકદમ ભૂત આવે ને હું નાખ્યો ને ત્યાં તો જબરો કોને તું ખાઈ જતો કે બીક ના લાગે આવો છો નહીં શેઠ આવે જો લે હો લાકડી લઈ લેજો બોલું આગળ તમે મોટા હો આ છોકરા વચ્ચે રાખો આપડે હા ભાઈ જુઓ
આ વસ્તુ આપણો ગામનો સવાલ છે, બરોબર બરાબર બરાબર આપણો આગેવાન બનાય, બરોબર બરાબર આ વસ્તુ આપડે પકડીએ નહીં અત્યારે, કાલે ગામમાં જતું રહે, બરોબર જનાવર, તો ગામમાં બધા આપડા પર છૂટી પડશે. આપડા આગેવાન શું લેવા બનાય એટલા માટે તમને બેવાન આગેવાન બનાવે ખોટા શાંતિ રાખો ડમરાજી. અમે બધો કમ્પ્લીટ પ્રયાસ કરીએ, આપડે મેકીએ ગમે તે જગ્યાએ ને. હા બલભા, પણ પેલા શું કઉ છું, આપણા પાસે જેટલા છે બધો સમજાવી દો ઉભા રાખીને કે કોઈ જાનવર ના જોડે એકદમ જતું ના રહે. જો જતું રહેશે, કોઈને કરી ગયું, કોઈને કઈ નુકસાન આવ્યું તો આપડે બેરુદ્દમ આવશે. હા, જો તમે બધા અમારા જોડે જ રહેજો, એક જ શેટો પરવો ના જોઈએ, બરોબર? નકર જનાવર હે ને ગમે તે પકડી જાય તો જોને એટલા છે હું તમે બે આગળ છો, અમે બધા પાછા હાજી અમે આગળ રહીએ, તમે પાછળ જ, પણ શેટા ના પર જતા. અને કોઈ વ્યક્તિ જાનવર જોડે એકલું જશે નહીં. કોઈ જવાનું જ નહીં, તમે આગળ છો. હા ઉભા ને આપડે પાછળ લઈએ રમણાજી. જવાનું જ છે છોકરો નાખે છો તમે તમને બીક ના લાગતી હોય તો અમે તો બીતા નહીં, અમે તો વાઘ છીએ દુર્ભા એટલે દૂર કઈ નાખી ડમરૂપા તો કશું કરતા જ નહીં. એટલે આ ડમરૂપા ખાલી આ તો આખું બોલી કોઈ નઈ, એ તમે કાકા શું બાવળિયા પાડે કે ને મારા કાકા બહુ મોટું કામ કરીને આગે તમે બની જવાના તમે બનાવવાના નહીં. મારા કાકા ને ફોર્મ પર આવું મૂકો તો મારો ભાઈ ચૂલો પર આવે. મારા કાકા ને ચૂપા કરવા નહીં. જો ખાલી વાયરો ના આવે મુજ ના આવે દો. અરે 32 નો બેઠો હોય ને તો લગન કોઈને ના આપવા દો. અમારા જોડે પૈસા રાખજો. એ નહીં ચિંતા ના કરે, ચિંતા ના કરે. તમે પેલા ચોરી કઈ હતી ને આખો વિડીયો આપણા કોઈ વાંધો નહીં, અમે ડિલીટ લ્યો. સુજીબા, હા આજની રાત અહીંયા દર કરવાનું થાય તો કરી દેવાની, આવું પકડવું જ પડે. જોયું તમે? જનાવર જોયું મોટી કરો અમે પકડ્યા હા શાંતિ પાણી પોલે પાણી લાગવું પડે ઘેરથી લેતા એ વાત. તમે જોયો ને? તમે અમે તો જોયું બોલાવા કારું કારું રીચ જેવું હતું એવું ને. બલ્લુબા, આપડે આગેવાન છીએ, થોડા કાઠા થઈ જાઓ, આપડે એને પકડવાનો પ્રયત્ન કરીએ. કેવું હતું તમે જોયું? જોયું આપડે કોઈ નહીં, એકલા જોડે નહીં જવાનું હો. જો એકલા જોડે જ્યાં ને કોઈને ચોરી ખાશે તો નામ આપણું આવશે. આગળ જવું પડે. તમે આગળ થઈ જાઓ. ખબર છે આપડે તો વચમાં બોલે હું તો બોલતો બોલી નાખી.
અને આવું નહીં યાર, પેલા વડીલો આગળ કરવા દે. હલવા યાર, ઘણા જોકર હલવા જોજે. થઈ જાય આજુબાજુ જોતો રહેજે. હું કે આ મોનતા નહીં જોયું તમે કોમ નવું કરીએ હવે આટલા જણા પકડાય એવું લાગતું નહીં યાર. હા વારે કોઈ ના આપડે આગેવાની નાવા હોય ને આવે તો આપડે તો ગામમાં જતો રહે તો શું કરવાનું? ના આપશે આવજો. અમે અત્યારે રવા દો છોકરો થાક્યો હી અને આ તો જનાવર છે આપણે જોયું અમને જોયું આ બધો છોકરો જોયું નહીં કોઈના પર તરાબ બરાબ મારે અને કોઈને પંજો બંજો મારી જાય તો ગામમાં વાતો આપી થઈ જશે સવારે ગામમાં આપડે એના કરતા આપડે તારે ઘેર જતા રહીએ અને સવારે બધા ભેગા કરીશું આપડે ગામમાં બીજા કોક 4-5 બીજા મોટા લાવીશું અને પકડીશું કોક કરીને. હા બરાબર ને એવું કરીએ પેલી જારી લાવી પડે ને કાચું જેવું મોટું આપડે જોડે તો ના રહી યાર. બરાબર મોટું એવું આપડે હારી ખાઈ જાય એવું જારી લાવી પડે એના માટે. હા એવું કોક કરીશું બરાબર ને? બરાબર. હાર તો ભાઈ અત્યારે બધા ઊંઘી જાઓ. બરાબર ને? બરાબર હા બધા હા બાપા, અમે જોયું તું એ દાડ તો જોઈ ભાઈ હું તમારે ઘેર ઊંઘું. હા, તમે તો ખાલી જોયું. હા, વેરાઈ ગયો. કીધું. અને આ છોકરા હાથનું લઈ જતો જો. હવે મારા ઘરે આપણે ઘેર જતા રહીશું. આપણે ઉજ્જૈન ઘેર જઈને હો મારા પાઉ ભેગું કાઢ્યું મૂકી.